હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ। તો ભાઈ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા આજે હું સવારમાં અત્યારે વાગ્યા છે 9:15। અમે કામ પર જવાનું નીકળી ચૂક્યા નહીં ભાઈ, અત્યારે રેડી કરી દીધું બધું સામાન ભરીને। જે કાલે બધું થોડુંક સામાન લેતા આવેલા અમે તેને આપણે છે ને પાછું વાનમાં મૂકી દીધું, કેમ કે થોડું ઘણું તમારે સામાન લેતું જવું પડે। જે મેન ઇમ્પોર્ટન્ટ હોય ને તે મશીન છે એ બધું લેતું જવું પડે અમારે, મોટું સામાન તે પછી બીજે દિવસે ભલે લઈ જવું પડે, એટલે કંઈ નહીં। તો ભાઈ કોઈ મળે નહીં, મમ્મી અંદર છે, પપ્પા મંદિરે છે અને હેપી મમ્મી પર છે। હેપીનો બી નહીં લીધો વિડીયો અને ટોમીનો બી નહીં, ટોમી ઊંઘતો છે ને અહીંયા વાન એકદમ રેડી કરી મૂકી છે આ લોકો ને દાનિયો અને શીખો તો બેસી ગયા ઓલરેડી એ લોકો એકદમ। કઈ ગયો દાનિયો? ઓ શેટ, મેં તો દાનિયા તો અહીંયા સેમ જાણ્યું, ટિફિન ભર્યું કે? ચાલ તો ભાઈ આપણે બે દાનિયો ઘરેથી આવવાનો એમ કે ટિફિન લેવા ગયો અને એ ત્યાંથી ટિફિન લઈ લે છે ને આપણે છે તો મૂકી દીધું ટિફિન। મને એમ કે દાનિયો અંદર બેસેલો છે, એમ મેં વિડીયોમાં બોલી દીધું કે દાનિયો બેસી ગયો પહેલાં। ચાલ ભાઈ કમ્પ્લીટ બધું ઓકે। સીટ બેલ્ટ તો આપણે રૂમાલ નહીં લીધો, લેવાનો રૂમાલ લઈ લેવું પડે કે વેલ્ડિંગ કરું ને ફેસ પર બધું છે ને ધપ્પો લાગી જાય કાળો બ્લેક। આપી દેજે એક મમ્મી। તો ભાઈ 15 દિવસ પછી છે ને થોડુંક બીજો પ્લાનિંગ કરવાના છે બધા ફ્રેન્ડ સર્કલમાં, તો કામ ફટાફટ પતાવવું પડે એવું છે અમારે। ઓ તો ભાઈ 15 દિવસ પછી છે ને સાળંગપુર ને ગિરનાર ને એમ જવાનું પ્લાનિંગ કરતા છે ફ્રેન્ડ સર્કલમાં। તો કામ એટલું બધું છે ને કે કામ ફટાફટ પૂરું કરવું પડે એવું છે। ફટાફટ પૂરું નહીં થયું તો પછી લોચો પડી જવાનો છે, એવું થઈ જવાનું છે। હવે 15 દિવસ સુધીમાં એ લોકોને ટાઈમિંગ એડજસ્ટ છે, પછી એ લોકોને ટાઈમ એડજસ્ટ નહીં થવાનો છે ને આપણો ટાઈમિંગ અત્યારે હવે આપણે તો ગમે જેવી રીતના એડજસ્ટ કરી લેવું, પણ જોઈએ હવે, કેમ કે 10 દિવસમાં એટલું કામ પૂરું કરવાનું છે ને। એક સાઈડ તો ચાલતી છે હજુ અને બીજી સાઈડ તો હજુ ઓપન બી નહીં કરેલી છે, ચાલુ બી નહીં કરેલી છે, એનું બી કામ પતાવવાનું છે, કેમ કે એ સાઈડના માલિક લોકો ખરા ને બોમ્બે લગ્નમાં જવાના છે, તો એ કામ બી આપણે વહેલું પૂરું કરવું પડે। નહીં પૂરું થયું તો અઘરું પડી જાય, એટલે પ્લાનિંગ કદાચ કેન્સલ થાય એવું બી છે ફરવા જવાનું, ને તો કદાચ જોઈએ હવે હું છે ને હું નહીં। ચાલ ભાઈ ચાલ, કેટલી વાર ભાઈ મહાશય બી આવી ગયા। આને છે ને આને એટલી બધી માળાની શિવ નામ એટલે હું એકદમ બધા રુદ્રાક્ષની ધારણ કરી લઉં, નામ જરાક ખુલ્લું રાખવાના। ભાઈ આપણી મૂછ છે ને થોડીક મોટી થવા લાગેલી છે એને હવે થોડીક સેફ આપવું પડે એવું લાગે। તો ભાઈ નીકળીએ, દાનિયો ત્યાં રાહ જોતો હોય આપણો। તો ભાઈ નીકળીએ, દાનિયો આપણો રાહ જોતો હોય તો ભાઈ નીકળીએ આપણે, દાનિયો ત્યાં રાહ જોતો હોય। ઓકે તો ભાઈ આ પાઇપ લાગી ગયા આવ્યો, હવે નીચેના જે સળિયા ખરા ને એ બાકી છે, ખાલી નાનલા પાઇપ। આ બાજુ બી સેમ થઈ ગયો, હવે આ પાઇપ કટિંગ કરીને એમાં મારવામાં આવે। તો ભાઈ આ પાઇપ એમાં મારવામાં આવે અહીંયા। તે પહેલાં આપણે જમી લઈએ, ટિફિન લાવેલા છે તો પેટ પૂંજા કરી લઈએ પહેલાં, ને ખબર નહીં હવે કેટલોક ટાઈમ જાય અહીંયા જોઈએ। ને આપણી વાન
શિવાને પાછળ ઊભી રહેલી છે અહીંયા. હેલો. દાનિયા વધારે જ ગોરો દેખાતો સાચે દાનિયા પહેલાં કરતા ને અત્યારે કરતાં બહુ ડિફરન્ટ. બીજા કંઈ તેમ દાનિયાનો ભાઈ શાયરો આ હે ને. બહુ ભારી બીજી અવસ્થામાં પ્રવેશી ગયો આવ્યો આ દાનિયો. ચાલ તો પહેલાં આપણે જમી લઈએ. દાનિયાનું ટિફિન, આપણું ટિફિન તો ભાઈ ખીચડી. દાનિયા હું વટાણા ને બટાકા. ભડકું ચાલ ચાલ. અવાજ તો ભાઈ અત્યારે વાગ્યા છે 6:45 અને 6:45 વાગ્યા લગીને મેં આજે કામ કર્યું. અને અત્યારે સામાન મુકાતું છે. સામાન મૂકીને સીધા હવે ડાયરેક્ટ ઘરે. હજુ તો કામ બાકી છે, 2-4 દિવસ નીકળી જાય હજુ અહીંયા, કેમ કે થોડું વ્યવસ્થિત કરવું પડે એટલે આપણે. તો ભાઈ આવી ગયા આપણે ઘરે. આજે તો હાથ પગ બી નહીં ધોયા અને હેપી આપણે પર આવી ગયા જો. અને ટોમી છે ને એટલા દિવસથી છે ને આપણે આવીએ એટલે એકદમ એની જે સૈયા કરીને પથારી એને પરથી તો ડાયરેક્ટ ઊભો થઈ જતો હતો, પણ ભાઈ અત્યારે છે ને એ હજુ ઉઠો બી નહીં. બતાવું કે તમને તો ઉગ્ગો ઊંઘી જા દીકુ, ઉગ્ગો ઊંઘી જા કે તું તો બહુ ડાયો છે. ઉગ્ગો ઊંઘી જા કે હેપી કહેતો હોય એ ડાયો તો હું મેં લુચ્ચો કેમ કહેતો હોય હેપી. હેપી તું બી તો ડાયો છે હે? તું બી ડાયો ને? આખો દિવસ કાં હતો તું? પિંજરામાં કે બહાર ઉઠો? કાં મમ્મી કે કાઢેલા એમ કે તું હે એમ કે પિંજરામાં હું તો એમ ગઈ હે? એટલે હેપી તમારા પર નહીં આવે, તમે ધમકાવે ને એટલે ના લે આપું ને. તો ભાઈ ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગ.